हेलो स्टूडेंट, आज આપણે ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં સૌથી પહેલા ભણીશું મોનોસેકેરાઇડ્સના નામકરણ. મોનોસેકેરાઇડ્સના નામકરણ માટે આપણે પહેલા યાદ કરીએ કે લાસ્ટ લેક્ચર્સમાં આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર મેળવ્યું હતું. એ ગ્લુકોઝના સ્ટ્રક્ચરમાં દરેક કાર્બન, એની અંદર આવેલા ક્રિયાશીલ સમૂહો અને એ કેવી રીતે ગોઠવાય છે એના વિશે આપણે વાત કરી ચૂક્યા છે. આ સ્ટ્રક્ચરમાં તમે જોયું છે કે અહીંયા આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અને એના સિવાય અહીંયા 6 કાર્બન એકબીજા સાથે એક લાંબી સરળ શૃંખલામાં જોડાયેલા છે. મોનોસેકેરાઇડ્સના નામ માટે ક્રિયાશીલ સમૂહ, જે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તે અને એના કાર્બનની સંખ્યા, આ બંનેનો ઉપયોગ કરીને તેનું નામ પાડવામાં આવ્યું. જેમ કે જો મારે આ ગ્લુકોઝને એનું સામાન્ય નામકરણ અથવા તો આપણે જેમ જાણીએ છીએ એમ કે કાર્બનિક સંયોજનોના IUPAC નામકરણ થાય, એવી રીતે જો જોઈએ તો આનું જો સામાન્ય નામકરણ હું કરું તો મારી પાસે 6 કાર્બન છે એટલા માટે એ લખાશે હેક્ઝોસ, અને આલ્ડીહાઇડ સમૂહ છે એટલા માટે હું લખીશ આલ્ડો. માટે ગ્લુકોઝને તમે આલ્ડો હેક્ઝોસ પણ કહી શકો છો. એવી જ રીતે જો કોઈ મોનોસેકેરાઇડ્સ કે જેની અંદર કીટોન ગ્રુપ હાજર હોય અને એનામાં પણ 6 કાર્બન હોય તો એને કીટો હેક્ઝોસ કહેવાશે. જ્યારે તમારી પાસે જો 5 કાર્બન છે અને આલ્ડીહાઇડ સમૂહ છે તો એને આપણે કહીશું આલ્ડો પેન્ટોઝ. આવી રીતે આલ્ડો ટ્રાયોસ, આલ્ડો ટેટ્રોસ, કીટો ટેટ્રોસ, કીટો ટ્રાયોસ, કીટો પેન્ટોસ, એવી રીતના મોનોસેકેરાઇડ્સના નામકરણ કરવામાં આવે છે. મોનોસેકેરાઇડ્સના નામકરણ પછી આપણે આગળ જોઈશું એ છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ચક્રીય બંધારણ ભણવાની જરૂર કેમ પડી? તો સૌથી પહેલા તો આ જે બંધારણ આપણે જોયું, જેણે કોણે શોધ્યું હતું અથવા તો કહી શકીએ છીએ કે આ બંધારણની માહિતી કોણે આપી હતી? ફિશરે. ફિશરના આ બંધારણને કહેવાય છે મુક્ત શૃંખલાવાળું બંધારણ. મુક્ત શૃંખલા બંધારણની વાત કરીએ તો અહીં આલ્ડીહાઇડ જે છે એ મુક્ત સ્થિતિમાં છે. મતલબ કે એની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો છો, ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયા કરતા સૌથી પહેલા રિએક્ટ કોણ કરશે? તો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. આનો મતલબ કે આલ્ડીહાઇડ સમૂહ જે પ્રક્રિયાઓ આપે છે એ ગ્લુકોઝ પણ આપતો હોવો જોઈએ, તો જ તમે કહી શકો છો કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. પરંતુ જ્યારે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવી તે વખતે અમુક પ્રક્રિયાઓ એવી મળી કે જે ગ્લુકોઝ આપતો નથી. જે આ પ્રક્રિયાઓએ સંદેહ ઉત્પન્ન કર્યો કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્થિતિમાં છે કે નથી. શરૂઆત કરીએ, આપણે 3 પ્રક્રિયાઓ એવી જોઈશું કે જે પુરવાર કરશે કે આલ્ડીહાઇડ સમૂહની પ્રક્રિયાઓ ગ્લુકોઝ આપતું નથી. સૌથી પહેલી પ્રક્રિયામાં આવશે એ છે સ્કીફ પ્રક્રિયા. સ્કીફ પ્રક્રિયા જે છે એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો આપે છે, પરંતુ ગ્લુકોઝ આ પ્રક્રિયા આપતું નથી. તેવી જ રીતે સોડિયમ બાયસલ્ફેટ, આની સાથે પણ ગ્લુકોઝ જે છે એ યોક્સિલ નિપજ એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવતું નથી. જ્યારે બાકીના આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો NaHSO3 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોક્સિલ નિપજ બનાવે છે. આ બંને પ્રક્રિયા દ્વારા મળતી નિપજ, અથવા તો એવું કહી શકો છો કે આ બંને પ્રક્રિયાઓ નહીં દર્શાવવાના કારણે એવું કહી શકાય કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્થિતિમાં નથી. એવી જ રીતે બીજી જો મુદ્દો લઈએ તો એની અંદર ગ્લુકોઝના પેન્ટા એસિટેટ સંયોજનની વાત કરીએ. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન જે છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપતું નથી. અહીંયા પણ આ જે પ્રક્રિયા ગ્લુકોઝ નથી દર્શાવતું એ દર્શાવે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્થિતિમાં નથી. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ દર્શાવતા અથવા તો ધરાવતા કાર્બનિક સંયોજનો મોટા ભાગે આ પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે, પરંતુ ગ્લુકોઝ આ પ્રકારની પ્રક્રિયા દર્શાવતું નથી.
એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા આલ્ડીહાઇડ જે છે એ પ્રથમ રિએક્ટ થતું નથી. એવી જ રીતે ત્રીજો મુદ્દો લઈએ તો એનામાં ગ્લુકોઝના બે સ્ફટિકીય સંયોજનોની વાત કરી અથવા તો બે સ્ફટિકીય સ્વરૂપની, આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપની. આલ્ફા અને બીટા જે છે એ માઇનર ચેન્જ ધરાવતા ગ્લુકોઝના જ સ્વરૂપો છે, પરંતુ તે બંને સ્વરૂપો બે અલગ અલગ ટેમ્પરેચર પર મેળવવામાં આવે છે. આલ્ફા સ્વરૂપની વાત કરીએ તો ગ્લુકોઝના દ્રાવણને જો હું 303 કેલ્વિન તાપમાને ગરમ કરીશ અને પછી એનું સ્ફટિકીકરણ કરીશ તો મને એ ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ મળશે. જ્યારે બીજી બાજુ ગ્લુકોઝના જ દ્રાવણને હું 371 કેલ્વિન તાપમાને ગરમ કરીશ, એનું સંતૃપ્ત દ્રાવણ બનાવીશ અને એનું ફરીથી જો સ્ફટિકીકરણ કરીશ તો મને કોણ મળશે? બીટા સ્વરૂપ મળશે. આમ એક જ પદાર્થ પણ એને બે અલગ અલગ ટેમ્પરેચરે ગરમ કરતા બે અલગ અલગ સ્વરૂપ ધરાવતા સંયોજન મળે, આવી વર્તણૂક પણ દર્શાવે છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ જે છે એ મુક્ત સ્થિતિમાં હોવો જોઈએ નહીં. એક્ઝામમાં અથવા તો તમને સવાલ પૂછાય કે ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણને ખોટો સાબિત કરતા અથવા તો એના ચક્રીય બંધારણને પુરવાર કરતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો તો તમારે આ ત્રણ પ્રક્રિયાઓ અથવા તો આ ત્રણ મુદ્દા દર્શાવવા પડે, જે દર્શાવે છે કે ગ્લુકોઝ જે છે એ મુક્ત શૃંખલા બંધારણમાં નથી, પરંતુ એની અંદર માઇનર ચેન્જ છે. એ માઇનર ચેન્જ શું આવ્યો? તો વાત કરીએ, આપણે લાસ્ટ ટાઈમ નંબરિંગ કર્યા હતા. નંબરિંગમાં જો સૌથી પહેલા આલ્ડીહાઇડના ક્રિયાશીલ સમૂહને એટલે કે એ કાર્બનને પહેલો નંબર મળશે, પછી 2, 3, 4, 5 અને 6. અહીં જ્યારે આના બંધારણના ચક્રીય બંધારણની વાત કરવામાં આવી તો પહેલા નંબરનો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહનો કાર્બન અને 5મા નંબરનો કાર્બન એ બંને વચ્ચે એક નવો બંધ બન્યો. અને એ નવો બંધ કોના દ્વારા બન્યો? તો આ જે OH ક્રિયાશીલ સમૂહ છે એ અને આ જે આલ્ડીહાઇડ સમૂહ છે એ બંને વચ્ચે એક નવો સમૂહ તૈયાર થયો, નવો બંધ તૈયાર થયો. અને એ નવો બંધ કેવી રીતે બન્યો હશે? તો અહીંયા જે 5મા નંબરનો કાર્બન જે છે એ નો OH ક્રિયાશીલ સમૂહ પહેલા નંબરના આલ્ડીહાઇડ સમૂહ સાથે જોડાઈ ગયો. અને એ આલ્ડીહાઇડ સમૂહ સાથે જો હું જોડાણ કરીએ તો એની અંદર સામાન્ય રીતે એનામાં કાર્બનની 4 વેલેન્સી હોય, તો એક OH, એક H અને ચોથો બંધ જે હતો એ ચોથો બંધ ક્યાં બન્યો? આ ઓક્સિજન સાથે. આમ જે મુક્ત શૃંખલાનું બંધારણ હતું એનામાં આલ્ડીહાઇડ સમૂહ જે હતો એ મુક્ત સ્થિતિમાં હતો, પરંતુ હવે જે આલ્ડીહાઇડ સમૂહ હતું એનું કન્વર્ઝન થઈ ગયું એક હાઇડ્રોજન, એક OH અને એક બંધ ક્યાં બની ગયો? બીજા OH સાથે. કાર્બનની વેલેન્સ અહીંયા બેલેન્સ થઈ જાય છે. કાર્બન સાથે જોડાયેલી વસ્તુઓ, કારણ કે શું હતું, આલ્ડીહાઇડને જો હું લખું તો એના આલ્ડીહાઇડને તમે આ રીતે લખી શકો, COOH. અહીંયાથી કોણ છૂટું પડ્યું? OH. તો સામાન્ય રીતે લેવા જાઓ તો આ OH અહીંયા જોઈન થઈ ગયો અને અહીંયાનો જે બંધ હતો એ બંધને છૂટો કરી દીધો, તો એ બંધ તમારો નવો બંધ બનાવવા તૈયાર થઈ ગયો. આમ સામાન્ય રીતે જો હું લખીશ કે જે બંધારણ હતું મુક્ત શૃંખલાવાળું બંધારણ, એ મુક્ત શૃંખલાવાળું બંધારણ તમે આ રીતે લખી શકો છો. જો હું હવે આલ્ડીહાઇડ ગ્રુપને આપણે અલગ દર્શાવીએ તો તમને થોડી આઈડિયા આવી જશે કે કેવી રીતે એનું રૂપાંતર થયું છે નવા બંધમાં. આ હું વાત કરું છું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝની, આલ્ફા હવે આવશે, આ છે ડી પ્લસ ગ્લુકોઝની, કારણ કે અહીંયા OH ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ છે. આ મેં નંબરિંગ આપી દીધા. હવે આના હું સ્વરૂપ તમને બતાવું તો આની અંદર તમે આ જે C ડબલ બોન્ડ O છે એ ક્રિયાશીલ સમૂહનું રૂપાંતર શામાં કરી દેશો? COH Hમાં. બાકીની વસ્તુઓ સેમ ટુ સેમ, COH H, COH H, COH H, COH H,
સી. હવે હું આને અહીંયા રહેવા દઉં છું કારણ કે આ 5મા નંબરનો કાર્બન આવી ગયો CH2OH. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6. આ કાર્બનની વેલેન્સી તમે જોઈ શકો છો કે અહીંયા ડબલ બોન્ડ હતા એટલે બેલેન્સ હતી 1 2 3 4, પરંતુ અહીંયા કેટલી થઈ ગઈ 3 જ. અહીંયાથી હું OH ક્રિયાશીલ સમૂહને હટાવી દઉં છું 5મા નંબરના કાર્બનથી, તો એ 5મા અને પહેલા નંબરના કાર્બન વચ્ચે એક નવા બંધની રચના કરશે. એ નવા બંધ પરથી તમે ગ્લુકોઝ જે છે એ ચક્રીય બંધારણમાં ગોઠવાઈ જશે. ચક્રીય મતલબ પહેલા અને 5મા નંબરના કાર્બનના જોડાવાથી એક રિંગ જેવું સ્ટ્રક્ચર તૈયાર થયું જેને ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કહે છે. આ જે સ્ટ્રક્ચર થયું છે એ સ્ટ્રક્ચરની અંદર 5મા અને પહેલા નંબરના કાર્બનના વચ્ચે બંધ બન્યો છે નવો. આ જે બંધારણ નવું બન્યું છે એને હેમી એસિટાલ બંધારણ કહે છે. આ બંધારણમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા OH ક્રિયાશીલ સમૂહ જે છે એ જમણી બાજુ છે, એટલા માટે એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાશે. અહીંયા આલ્ફા નામ આવશે, સેમ જે પહેલો નંબરનો કાર્બન, જેને શું કહેવાશે? એનોમેરિક કાર્બન પણ કહેવાય. એનોમેરિક કાર્બન એટલા માટે કહેવાયું છે કે અહીંયા આ જ કાર્બનની OH ક્રિયાશીલ સમૂહનું સ્થાન, આ કાર્બન ઉપરના OH ક્રિયાશીલ સમૂહનું સ્થાન જો હું બદલું, હવે હું ક્યાં લખીશ એને? ડાબી બાજુ. બાકીનું સ્ટ્રક્ચર સેમ ટુ સેમ. ફરી તમારી પાસે 5મા નંબરનો કાર્બન આવી ગયો અને એ બંને વચ્ચે બંધ બને છે. ક્યાં જોડાશે? પહેલા અને 5મા નંબરના કાર્બન પર. અહીં તમે જોઈ શકો છો કે OH ક્રિયાશીલ સમૂહ ડાબી બાજુએ છે, એટલા માટે એનું નામ થઈ જશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. અહીંયા એનોમેરિક કાર્બનની વાત આપણે કરતા હતા કે અહીંયા જે પહેલા નંબરનો કાર્બન એટલે કોણ હતું? આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. એ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહના ઉપર એ કાર્બન ઉપર જોડાયેલા OH ક્રિયાશીલ સમૂહના સ્થાનની લીધે તમને બે અલગ અલગ સમઘટકો મળે છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આ જે બે ઘટકો તમને મળ્યા, અથવા તો તમે એવું કહી શકો છો કે તમને અહીંયા બે સ્વરૂપ જોવા મળ્યા છે. એ બે સ્વરૂપ એકબીજા જેવા જ છે, ફક્ત ખાલી એક જ ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાયું છે. આ બે સમઘટકોને એનોમર્સ પણ કહેવાય. એનોમર્સ એનોમેરિક કાર્બન ઉપરથી મેળવવામાં આવ્યું છે, એટલે અહીંયા પહેલા નંબરનો કાર્બન જે છે એને એનોમેરિક કાર્બન કહેવાશે. એ એનોમેરિક કાર્બન પર રહેલા OH ક્રિયાશીલ સમૂહના આધારે એને આલ્ફા અને બીટા બે એનોમર્સમાં વિભાજિત કરવામાં આવે છે. આ જે ચક્રીય બંધારણ મળ્યું એ ચક્રીય બંધારણ પુરવાર કરે છે કે અહીં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ મુક્ત સ્થિતિમાં હોતો નથી. આ બંધારણમાં તમે જોઈ શકો છો કે અહીંયા મુક્ત સ્થિતિમાં હતો, એની જગ્યાએ હવે આલ્ડીહાઇડ સમૂહનું સ્વરૂપ બદલાઈ ગયું અને એ 5મા નંબરના કાર્બન સાથે એક ઓક્સિજન સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલો છે. ગ્લાયકોસિડિક બંધ નહીં આવે. આ જે છે એ બંધારણ, ચક્રીય બંધારણ જે છે એ ફિશરના બંધારણ દ્વારા ઓળખાયું. ફિશરના બંધારણમાં તમે સીધી આવી રીતના સ્ટ્રક્ચર બતાવશો, જેનામાં સામાન્ય રીતે તમારે એને જો યાદ રાખવું હોય કે બંધારણ કેવી રીતે લખાશે, તો આપણે જેમ પહેલા વાત કરી એ પ્રમાણે લીટી બનાવવાની. હમણાં સુધી આપણે 4 લીટી બનાવતા હતા સાદા ગ્લુકોઝના બંધારણમાં. હવે આપણે 5 લીટી બનાવીશું. નીચેથી શરૂઆત કરીએ CH2OH. હું વાત કરીશ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના સ્ટ્રક્ચર લખવાની. તો આપણે નંબરિંગ કરીએ 1 2 3 4 5 અને 6. પહેલા અને 5મા નંબરના કાર્બન વચ્ચે આપણે શું બંધ બનાવીશું? ઓક્સિજન સાથેનો બંધ બનાવી દઈશું. હવે આપણે એનું સ્ટ્રક્ચર લખીએ. તો જો CH2OH માં લખી કાઢ્યું. હવે આ H, આ OH જે હતો એ બંધમાં વપરાઈ ગયો, ફરી OH સેમ થયું. હવે એને એક ઉલટાઈ દેવાનું, OH H,
ફરી ઉલટાઈ દો HOH. આલ્ફા આવ્યું હોય તો સેમ ટુ સેમ. તમે અહીંયા દેખી શકો છો, આનું સ્ટ્રક્ચર તમારે યાદ રાખવું હોય તો ઉપરના બે, પહેલો અને બીજો સેમ ટુ સેમ લખવાનું, HOH HOH, પછી ત્રીજા નંબરને ચેન્જ કરી નાખો OH H, ચોથો HOH, પાંચમો H. OH માં O જે છે એ પહેલા નંબર સાથે જોડાઈ ગયો છે. આવી જ રીતે જો મારે બીટાનું લખવું હોય તો હું ફરીથી 5 લાઈન બનાવીશ. નીચે શું લખીશ? CH2OH નંબરિંગ આપી દઉં. પાંચમા નંબરના કાર્બન અને પહેલા નંબરના કાર્બન વચ્ચે ઓક્સિજન વાળો બંધ બનાવીશ. હવે હું સ્ટ્રક્ચર લખીશ. H OH જતું રહ્યું, H OH OH H H OH, અને હવે એને ઉલટાઈ દો OH H. બરાબર. આ બંનેની અંદર ડિફરન્સ છે ખાલી OH ના સ્થાનનો, જે પહેલા નંબરના કાર્બન ઉપર ચેન્જ થયો છે તે. સ્ટ્રક્ચર યાદ રાખવા માટે, લખવા માટે તમને ઇઝી રહે એટલા માટે તમે આ રીતને એને યાદ રાખી શકો છો કે તમારે દેખી લેવાનો કે ઉલટ સુલટ આવે છે કે સમાન આવે છે. આ સ્ટ્રક્ચર થયું બીટા D+ ગ્લુકોઝનું. આ ફિશરના બંધારણ કહેવાય છે, કારણ કે આ ફિશર નામના વૈજ્ઞાનિકે એમને આ રીતે ગોઠવણ કરીને દર્શાવેલા છે. પરંતુ આના પછી જો મારે આનું ચક્રીય બંધારણ રિપ્રેઝેન્ટ કરવું હોય બીજી રીતે, તો એ જે છે એને દર્શાવવા માટે અથવા તો એને રિપ્રેઝેન્ટ કર્યું એ હતું હાવર્થ નામના વૈજ્ઞાનિકે. હાવર્થ નામના વૈજ્ઞાનિકે ગ્લુકોઝને પાયરેન સાથે સરખાવ્યું. પાયરેન એક 5 કાર્બન ધરાવતો અને એક ઓક્સિજનનો અણુ ધરાવતો ચક્રીય કાર્બનિક સંયોજન છે. આને શું નામ છે? પાયરેન. અને હાવર્થે આ જ પાયરેનના સંદર્ભમાં અથવા તો પાયરેન ઉપરથી ગ્લુકોઝના સ્ટ્રક્ચર્સ તૈયાર કર્યા. એટલા માટે ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ એવી રીતે નામ આપવામાં આવ્યા. એના સ્ટ્રક્ચર્સની વાત કરીએ તો આ સ્ટ્રક્ચર આપણે આમ ઊભું બનાવ્યું છે, એની જગ્યાએ હવે આ જ સ્ટ્રક્ચર હું અહીંયા આડું બનાવીશ. બરાબર. જે આ પાયરેનને જો હું આડો લખું તો એ પણ આવી રીતે લખાઈ જાય. બરાબર છે. આ પાયરેનને મેં આડો લખ્યો, એ રીતે મેં ગ્લુકોઝને અહીંયા આડો લખ્યો છે. પરંતુ મારે નંબરિંગ સ્ટાર્ટ થશે અહીંથી, તો આ છે તમારો 1, આ 2, આ 3, 4, 5 અને 6 જે છે એ અહીંયા આવશે. આ સ્ટ્રક્ચરને લખવા માટે તમારે એને આવી રીતે અલગ અલગ પહેલા આડો સ્ટ્રક્ચર બનાવવાનું અને પછી આપણે એને અહીંયા ઊભી લાઈનો બતાવીશું. આ જે ઊભી લાઈનો જે છે એ કોની સાથે કમ્પેર કરી શકો છો? આ જે આપણે 5 લાઈનો બનાવી હતી એ 5 લાઈનો સાથે. ફિશરના બંધારણ ઉપરથી હાવર્થનું બંધારણ યાદ રાખવું હોય તો એ તમારે થોડુંક ઇઝી પડી જશે. તો એ બંધારણને આપણે એ રીતે જ યાદ રાખીશું. તો આ પહેલા નંબરના કાર્બન ઉપરથી ઓક્સિજનનો બંધ બન્યો. આ સ્ટ્રક્ચર લખું છું હું આલ્ફા D+ ગ્લુકોઝનું. બરાબર. ફિશરનું બંધારણ આવું હતું. પણ જો મારે હાવર્થનું લખવું હોય આના જ આધારે, તો એ હાવર્થનું લખવા માટે એક સાદી સિમ્પલ સી રીત દર્શાવું છું કે તમે આ સાઈડ, મતલબ કે તમારી ડાબી બાજુના જેટલા પણ પરમાણુ જે છે એ આપણે ક્યાં લખીશું? અહીંયા ઉપર સાઈડ. બરાબર છે. ક્યાં લખવાના? ઉપર સાઈડ. અને જમણી બાજુના જે છે બંધારણના જે પરમાણુઓ છે એને ક્યાં લખીશું આપણે? નીચેની સાઈડ. એટલે દેખજો, હવે સ્ટ્રક્ચર તમે દેખી શકો છો. આ HOH, મેં આ H ઉપર લખ્યો, OH નીચે લખ્યો. ફરીથી શું આવ્યું? HOH. આ બીજા નંબરનો કાર્બન. ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ઉપર, H નીચે, ફરી HOH. પાંચમા નંબરના કાર્બન ઉપર ફક્ત હાઇડ્રોજન છે. ઓક્સિજન સાથે બંધ જે બન્યો છે આપણે બનાવી ચૂક્યા છે. અને છઠ્ઠો કાર્બન શું છે? CH2OH. બરાબર. આપણે એને ફરીથી તમે દેખી શકો છો.
વિડીયોને રિપીટ કરીને કે આની અંદર તમે ડાબી બાજુ જે છે એ બધાને આપણે ક્યાં લખીશું ઉપર અને જમણી બાજુને ક્યાં લખીશું નીચે. સ્ટ્રક્ચર્સને ઇઝીલી યાદ રાખવા માટે બીજું પણ છે કે જ્યારે તમે બંધારણ બનાવી દીધું, કેવી રીતે બનાવીશું, આડો બેન્ઝીન બનાવવાનો, ઊભી લાઈનો બનાવી દો, નંબરિંગ આપી દો અને પછી સ્ટ્રક્ચર્સ લખતા જાઓ. જો તમારે આલ્ફા લખવું હોય તો આલ્ફા હાવર્થ માટે OH ક્રિયાશીલ સમૂહ જે છે એ નીચે આવે. ક્યાં? તો કે એનોમેરિક કાર્બન નંબર 1 ઉપર OH ક્રિયાશીલ સમૂહ ક્યાં હશે? નીચે. તો એ કયું સ્ટ્રક્ચર હોય? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું. પહેલા બેમાં સેમ લખવાનું, HOH HOH. ત્રીજામાં ઊંધું કરો, OH H. ફરીથી ચોથામાં સેમ, પહેલાનું જ. એટલે આમ જોઈ શકો છો તો પહેલું, બીજું અને ચોથા નંબરના કાર્બન ઉપર તમારે સેમ લખી કાઢવાનું, HOH. H ઉપર, OH નીચે. અને પાંચમા નંબર ઉપર H અને છઠ્ઠા ઉપર આવી જશે CH2OH. બરાબર છે. આવી જ રીતે જો મારે બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ જોવું હોય તો બીટા ડી પ્લસ ગ્લુકોઝમાં OH ક્રિયાશીલ સમૂહ ક્યાં હશે? ઉપર હશે. તો હવે હું ડાયરેક્ટ આ સ્ટ્રક્ચર આના ઉપરથી બનાવું. બરાબર. નંબરિંગ. છઠ્ઠો કાર્બન બધામાં સેમ રહેશે ગ્લુકોઝના બંને બંધારણમાં, તો તમે લખી શકો છો CH2HOH. હવે આનામાં મેં તમને કીધું OH ક્રિયાશીલ સમૂહ ક્યાં હશે? ઉપર. તો OH ઉપર લખ્યું તો નીચે સીધે સિમ્પલ શું આવશે? H. હવે અહીંયા તમે દેખો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝમાં આપણે 2 HOH H ઉપર અને OH નીચે લખ્યા હતા, એની જગ્યા હવે અહીંયા રિવર્સ આવશે. મીન્સ એક છોડીને એક બદલાઈ જાય. OH H. હવે એનાથી ઊંધું લખવાનું, HOH. ફરી એનાથી ઊંધું લખો, OH H. ફરી એનાથી ઊંધું લખો, HOH. બરાબર. આ સ્ટ્રક્ચર આપણે ફિશરમાં જોયું હતું એ જ પ્રમાણે છે કે OH ક્રિયાશીલ સમૂહ ડાબી બાજુઓ હોય, બરાબર. તો આ ફિશર પ્રમાણે હતું, આ હાવર્થ પ્રમાણે છે. સ્ટ્રક્ચર્સ યાદ રાખવા જરૂરી છે, એટલા માટે તમારે એની પ્રેક્ટિસ કરવી જોઈએ અને તમે એને યાદ રાખવા માટે પોતપોતાની ટ્રીક બનાવી શકો છો. હાવર્થ અને ફિશરના બંનેના સંયોજનોના બંધારણ દોરવાના સવાલો પૂછાય તો તમારે એ બંનેના સ્ટ્રક્ચર્સ બતાવવા પડે. અહીંયા હાવર્થમાં એ પાયરેન સાથે કમ્પેર કરીને ગ્લુકોઝના સ્ટ્રક્ચર્સ બનાવ્યા છે, એટલા માટે આ જે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહીએ છીએ એની જગ્યાએ એનું નામ પડ્યું આલ્ફા ગ્લુકોપાયરેનોઝ. એવી રીતે બીટા ગ્લુકોપાયરેનોઝ, કારણ કે એનું કમ્પેર કર્યું છે પાયરેન સાથે. હવે આગળ વાત કરીએ તો હવે નવા મોનોસેકેરાઇડની વાત કરીશું જેનું નામ છે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝનું અણુસૂત્ર પણ ગ્લુકોઝના જ અણુસૂત્ર જેવું છે, C6H12O6. ફક્ત એની અંદર જે ફેરફાર છે એ છે એના ક્રિયાશીલ સમૂહનો. જેમ ગ્લુકોઝમાં આ ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ છે, એવી રીતે ફ્રુક્ટોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન છે, એટલા માટે એને કીટોહેક્ઝોસ કહેવાય છે. ફ્રુક્ટોઝ જે છે એ કુદરતમાં ફળો, મધ, શાકભાજીમાંથી મળી આવતો મોનોસેકેરાઇડ છે. સામાન્ય રીતે એનું શુદ્ધ સ્વરૂપ ગળપણ મેળવનાર અથવા તો આર્ટિફિશિયલ્સ જે સુગર આપણે એડ કરતા હોઈએ છીએ એવી રીતે પણ એનો યુઝ થાય છે. ફ્રુક્ટોઝના બંધારણની જો વાત કરીએ તો ફ્રુક્ટોઝનું બંધારણ પણ ગ્લુકોઝના બંધારણની જેમ જ છે. એની અંદર પણ કાર્બનના 6 કાર્બન જે છે એક લાંબી સરળ શૃંખલામાં જોડાયેલા છે, પરંતુ એની અંદર ફક્ત ફર્ક પડી જશે, એ છે કીટોન સમૂહનો. આપણે આલ્ડીહાઇડનું મુક્ત શૃંખલાવાળું બંધારણ જોયું હતું. એ મુક્ત શૃંખલાના બંધારણમાં જો આપણે યાદ કરીએ તો એને ડ્રો કરવા માટે મેં કીધું હતું
કે તમે 4 લાઈન બનાવજો. આ સૌથી પહેલા સ્ટ્રક્ચરની વાત કરું છું. તો CHO 4 કાર્બન, આ ફર્સ્ટ નંબરિંગ આપી દઈએ આપણે. એના ઉપર ક્રિયાશીલ સમૂહો લખી દઈએ. બાકીના આ જો હું વાત કરીશ તો D+ ગ્લુકોઝની. એવી રીતે જો મારે ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર બનાવવું હોય તો આની જ કમ્પેરિઝનમાં યાદ રાખવા ફક્ત 3 લાઈન બનાવવાની. 3 લાઈનમાં સૌથી નીચે આવશે CH2OH. આ નીચેના જે 3 કાર્બન છે 3, 4 અને 5 એને આપણે સેમ ટુ સેમ લખીશું. H, OH, H, OH, OH, H. પછી આવશે સેકન્ડ નંબરનો કાર્બન. તો એ સેકન્ડ નંબરના કાર્બન ઉપર આવશે કીટોન ક્રિયાશીલ સમૂહ અને સૌથી ઉપર આવશે ફરી પ્રાથમિક આલ્કોહોલ. આમ D- ફ્રુક્ટોઝ નું બંધારણ આ રીતે તમે લખી શકો છો. બંનેના કમ્પેર કરીને યાદ રાખશો તો થોડુંક ઇઝી પડશે. આની અંદર પ્લસ અને માઇનસનો ફરક આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા પ્રમાણે આનું રોટેશન જે છે એના આધારે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ઉપરથી પ્લસ અને માઇનસ લખેલું છે. ફ્રુક્ટોઝ જે છે એ મુક્ત શૃંખલામાં જો બંધારણને દર્શાવવું હોય તો એ આ પ્રકારનું બંધારણ જોવા મળશે. પણ અહીંયા પણ ફ્રુક્ટોઝ પણ જે છે એ પણ ગ્લુકોઝની જેમ ચક્રીય બંધારણ ધરાવે છે. અહીંયા પણ 5મા નંબરનો જે કાર્બન છે એ બીજા નંબરના કાર્બન સાથે જોડાશે. C2 અને C5 વચ્ચે ઓક્સિજન દ્વારા બંધ બનશે, જેવી રીતે આપણે ગ્લુકોઝમાં બનાવ્યો હતો એવી રીતે જ. તો જો હું ફ્રુક્ટોઝ માટે ચક્રીય બંધ બનાવીશ તો આપણે પહેલા એનું જો હું સાદું સ્વરૂપ લખું તો આપણે ફરીથી એને યાદ રાખી લઈશું. એ હિસાબે 3 આડી લાઈનો બરાબર છે. આ થયો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને આ 6થો કાર્બન CH2OH. નીચે 2 સરખા, ત્રીજો કાર્બનમાં ચેન્જ. હવે જો આના 2 ચક્રીય બંધારણ લખીશ તો મેં જેમ વાત કરી અહીંયા મારે કયા 2 કાર્બનની વચ્ચે બંધ બનાવવો છે? C2 અને C5 બરાબર છે. તો હું બાકીના સ્ટ્રક્ચર્સમાં હવે જેમ આપણે ગ્લુકોઝમાં પણ એક લાઈન વધારી દીધી હતી. પહેલા આપણી પાસે 4 લાઈન દોરતા હતા તો ચક્રીય બંધારણમાં આપણે 5 લાઈન બનાવી હતી. એવી રીતે અહીંયા ફ્રુક્ટોઝમાં આપણે 3 લાઈન બનાવીએ છીએ તો હજુ એક લાઈન હું વધારી દઈશ, એ થશે 5મી લાઈન. નીચેનો જે 6થો કાર્બન છે એ સેમ ટુ સેમ રહેશે. 5મા નંબરના કાર્બન ઉપરથી બીજા નંબરના કાર્બન પર બંધ બને છે. આ બંધમાં આ બીજો નંબરનો કાર્બન છે 3, 4 અને આ 5. પહેલા નંબરના કાર્બન માટે અહીંયા તમારે જેમ ગ્લુકોઝમાં આપણે એનોમેરિક કાર્બન શોધ્યો હતો તો અહીંયા ફ્રુક્ટોઝમાં જો હું એનોમેરિક કાર્બન કહીશ તો એ કયા નંબરનો કાર્બન બનશે? C2. કારણ કે બીજા નંબરના કાર્બન પર જ ક્રિયાશીલ સમૂહ છે કીટોન. જે કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ હોય અને એમના સ્થાન એટલે કે એમનું સ્વરૂપ બદલાઈને HOHમાં કન્વર્ટ થતું હોય તો એને એનોમેરિક કાર્બન કહેવાય. બીજી ભાષામાં કહીએ તો જે કાર્બનના આધારે 2 એનોમર્સ મળે એને એનોમેરિક કાર્બન કહેવાય. તો C=O એને જો હું કન્વર્ટ કરું છું ખાલી એક ઓક્સિજન સાથે મારે એને કન્વર્ટ કરવાનો, પણ પહેલાં હું 5મા અને બીજા નંબરના કાર્બન વચ્ચે મેં બંધ બનાવી દીધો. બાકીની વસ્તુ હું કમ્પ્લીટ કરું. હવે આવ્યો બીજા નંબરના કાર્બન. તો બીજા નંબરના કાર્બન પર તમે જોઈ શકો છો ડબલ બોન્ડ O છે અને એક CH2OH છે. તો અહીંયા O જે છે એનું કન્વર્ઝન થઈ જશે OHમાં અને પહેલા નંબરનો કાર્બન એટલે કે CH2OH આવી રીતે સાઈડ પર લખાઈ જશે. ફરીથી OH ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ છે એટલા માટે આને શું લખાશે? આ એનોમર્સને શું લખાશે? આલ્ફા D- ફ્રુક્ટોઝ. એવી જ રીતે જો હું બીજું સ્ટ્રક્ચર લખીશ જેનામાં હું હવે સેકન્ડ નંબરનો જે એનોમેરિક કાર્બન છે એનામાં હું સ્થાન ફેર કરીશ. કોનું સ્થાન ફેર કરીશ? OH ક્રિયાશીલ સમૂહનું. એને હું હવે ક્યાં લખી કાઢું છું? ડાબી બાજુ. એટલે કે એના સ્ટ્રક્ચરમાં આપણે થોડો ચેન્જ કરીએ. બાકીની વસ્તુઓ સેમ ટુ સેમ થશે કે બીજા અને 5મા નંબરના કાર્બન વચ્ચે બંધ બને છે
બરાબર. તો આ સ્ટ્રક્ચર થશે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું, જેનામાં બીજા અને 5મા નંબરના કાર્બન વચ્ચે ઓક્સિજન દ્વારા બંધ બનેલું છે. આ ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ છે. આ સ્ટ્રક્ચર્સ પણ ફિશરે જ આપ્યા હતા. આને પણ ફિશરે, આ ફ્રુક્ટોઝના તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બનની સંખ્યા 6 જ છે, પરંતુ જ્યારે એનું ચક્રીય બંધારણ બન્યું ત્યારે એ ચક્રીય બંધારણ એને કમ્પેર કર્યું ફ્યુરાન સાથે. ફ્યુરાન એ 4 કાર્બન ધરાવતો અને 1 ઓક્સિજન ધરાવતો કાર્બનિક સંયોજન છે, અને ફ્યુરાન સાથે કમ્પેર થવાના કારણે આ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝનું નામ હવે લખાયું આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ. એવી રીતે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું નામ લખાયું બીટા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ. ફિશરે 4 કાર્બન અને 1 ઓક્સિજન દ્વારા બનેલા ચક્રીય બંધારણનું કમ્પેર કર્યું છે ફ્રુક્ટોઝ સાથે. એવી જ રીતે જેમ ગ્લુકોઝમાં તમે હાવર્થ અને ફિશરના બંધારણ જોયા, એવી રીતે ફ્રુક્ટોઝમાં પણ હાવર્થે એમના ચક્રીય બંધારણ આપ્યા. એટલે હવે આપણે જોઈએ હાવર્થના ચક્રીય બંધારણ. ફ્યુરાનનું સ્ટ્રક્ચર બનાવવાનું છે. તો ફ્યુરાનના સ્ટ્રક્ચર્સ માટે આપણે કીધું એમ પ્રમાણે કે એની અંદર 4 કાર્બન છે. તો તમે આવી રીતે એનું સ્ટ્રક્ચર્સ બનાવવાનું. પછી એનામાં પણ આપણે આવી રીતે ઊભી લાઈન બનાવીશું. એને પણ નંબરિંગ આપીએ 1 2 અહીંથી ચાલુ થશે 2 3 4 5 અને આ 6. 2 નંબર એટલા માટે કારણ કે તમે પહેલા પણ જોઈ ચૂક્યા છો કે આની અંદર બીજા નંબરનો કાર્બન જે છે એરોમેરિક કાર્બન છે. આના સ્ટ્રક્ચર્સને એરોમેરિક કાર્બન ઉપરથી જો યાદ કરીએ તો આપણે હમણાં જ બનાવ્યું એ પ્રમાણે હું ફરી એકવાર બનાવી દઉં છું. આપણે સ્ટ્રક્ચર બનાવીશું આલ્ફા ડી પ્લસનું, બરાબર છે, આલ્ફા ડી પ્લસ ફ્રુક્ટો ફ્યુરાનોઝનું. તો એની અંદર બીજા અને 5મા નંબરના કાર્બન વચ્ચે બંધ. આ રીતનું સ્ટ્રક્ચર તમને ફિશરનું મળ્યું હતું. એવી રીતે જો મારે એને હાવર્થનું લખવું હોય તો હવે મેં જેમ પહેલાં પણ કીધું એ પ્રમાણે કે જે ડાબી બાજુ જે છે એને ક્યાં આપણે લખીશું ઉપર, અને બીજી વ્યાખ્યામાં હાવર્થમાં આપણે કીધું હતું કે આલ્ફા સ્ટ્રક્ચર્સ હોય તો OH સમૂહ જે છે એ ક્યાં આવશે નીચે આવે. એટલે આ OH ક્રિયાશીલ સમૂહ છે. OH એટલે ફક્ત એનોમેરિક કાર્બનનો જ OH નીચે આવે. તો આ OH ક્રિયાશીલ સમૂહ છે એ ક્યાં લખાશે નીચે. તો આ થયો પહેલા નંબરનો કાર્બન, જેના પર શું આવશે CH2OH. ઉપર આ બાજુ ડાબી બાજુનો ભાગ ક્યાં લખાઈ જશે ઉપર. તો જો CH2OH CH2OH પછી શું આવ્યું OH ફરી એનું ઊંધું HOH, અને હવે એના છેલ્લે લાસ્ટ તો 5મા નંબરના કાર્બન ઉપર અહીંયા મળશે તમને H, અને આ 6ઠ્ઠા નંબરનો કાર્બન છે CH2OH. આમ ફિશર અને હાવર્થનું આલ્ફા ડી પ્લસ ફ્રુક્ટા ફ્યુરાનોઝનું સ્ટ્રક્ચર તમને આ પ્રમાણે મળી રહે છે. એવી જ રીતે આપણે જો બીટા ડી માઇનસ, અહીંયા પણ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટા ફ્યુરાનોઝ છે. આમ તો ડી પ્લસ પણ અસ્તિત્વમાં છે, પણ તમારે સિલેબસમાં ભણવાનું છે ડી માઇનસ. હવે જો મારે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ ભણવું છે, એનું સ્ટ્રક્ચર બનાવવું છે, તો હું માઇનર્સો ચેન્જ કરી દઉં છું CH2OH, અને OH નું સ્થાન હું ક્યાં કરી દઈશ ડાબી બાજુ. તો એ થઈ ગયું બીટા ડી માઇનસ ફ્રુક્ટા ફ્યુરાનોઝનું બંધારણ. કોનું ફિશરનું. હવે એનું જ જો મારે હાવર્થનું બનાવવાનું હોય તો ફરીથી વચ્ચે ઓક્સિજન બનાવો, આવી રીતે બનાવવાનું. થોડુંક ત્રાસું, આ થોડુંક નાનું સાંકડું બનાવવાનું તો તમારી લાઈનો અંદર ભેગી ના થઈ જાય. 1st, 2nd, 3rd, 4th, 5th અને 6th. હવે આનામાં જેમ કીધું એમ આ સાઈડના પાર્ટને તમારે ક્યાં લખવાનું ઉપર, અને બીટા માટે હંમેશા આપણે હાવર્થમાં કીધું છે કે OH ક્યાં આવશે ઉપરની સાઈડ. તો આ OH ઉપર અને CH2OH નીચે. એટલે તમારો પહેલા નંબરનો કાર્બન ક્યાં આવી જશે
નીચે. ફરી OH H H OH અને અહીંયા આવી જશે CH2OH અને આ H. આ થયું તમારું હાવર્થનું બીટા ડી માઇનસ ફ્રુક્ટા ફ્યુરેનોઝનું બંધારણ. આમ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના તમે ચક્રીય બંધારણ વિશે આપણે આ લેક્ચર્સમાં આપણે ભણ્યા છે. સૌથી છેલ્લે તમને 4 જે ચક્રીય બંધારણ છે એ ચક્રીય બંધારણ એકવાર તમે એને રિવાઇઝ કરી શકો છો. જેમ કે ગ્લુકોઝના જોઈએ તો ગ્લુકોઝના તમારે ચક્રીય બંધારણ બનાવવાના છે. એટલે કે હું અહીંયા ખાલી હાવર્થના સ્ટ્રક્ચર્સ બનાવું છું. તો હાવર્થના સ્ટ્રક્ચર્સમાં તમને જેમ કીધું એમ કે જો મારે આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝનું સ્ટ્રક્ચર બનાવવું છે તો હું એનામાં OH ક્રિયાશીલ સમૂહને ક્યાં મૂકીશ? નીચે. એને આપણે યાદ કરીએ તો આપણે 2 સરખા લખીશું. ફરી એક ઊંધું આવી જશે, ફરી ઊંધું આવી જશે. અહીંયા આવી જશે CH2OH અને આ H. એવી રીતે આવશે બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝનું. એની અંદર પણ આડી લાઈન, આ ઊભી લાઈન બનાવો. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. OH ક્રિયાશીલ સમૂહ આનામાં ક્યાં આવે? ઉપર. તો OH H. હવે એનથી રિવર્સ H OH, ફરી રિવર્સ OH H, ફરી રિવર્સ OH H અને છેલ્લા આવી જશે CH2OH અને H. આવી રીતે ગ્લુકોઝના તમે હાવર્થના સૂત્રો અથવા તો બંધારણ યાદ કરી શકો છો. એવી રીતે જો મારે ફ્રુક્ટોઝના બનાવવા હોય તો ફ્રુક્ટોઝમાં મારે સ્ટ્રક્ચર બનાવવું પડશે ફ્યુરાનનું. અને એની અંદર તમે જો આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટા ફ્યુરેનોઝનું સ્ટ્રક્ચર બનાવશો. આ ગ્લુકોઝ માટેના બંધારણ છે. આ અહીંયા બને છે ફ્રુક્ટોઝ માટેના બંધારણ. અને બંનેને કયા પ્રકારના બંધારણ જોઈએ છે આપણે? હાવર્થના. તો આની અંદર આલ્ફા માટે OH ક્રિયાશીલ સમૂહ નીચે આવશે તો CH2OH ઉપર જતું રહેશે. એના પછી ફરી OH H H OH CH2OH અને નીચે H. એવી રીતે આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો અહીંયા બીટા ડી માઇનસની વાત કરીશું તો OH ઉપર જતો રહેશે, CH2OH નીચે આવશે. ફરી OH ઉપર, H નીચે, H ઉપર, OH નીચે, CH2OH અને આ H. બરાબર. તો આ જે છે એ 4 તમારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના હાવર્થના સૂત્રો થયા બંધારણના. આમ આજે આપણે મોનોસેકેરાઇડ્સનું નામકરણ, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ, ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ અને ફિશર અને હાવર્થના બંધારણીય સૂત્રો વિશે વાત કરી. બંધારણીય સૂત્રો દોરવાની પ્રેક્ટિસ રાખજો તો એને તમારે ઇઝી પડશે કે એના સ્ટ્રક્ચર્સ તમે યાદ રાખી શકશો. આની જરૂર આપણને આગળના લેક્ચર્સમાં પડશે.